ફ્રેક્ચર થઈ ગયું એવું લાગે છે કેમ કે હવેથી આપણા બ્લોગ નહીં આવે કેમ કે આપણા હાથમાં થઈ ગયું છે ફ્રેક્ચર. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈસ આજે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે આપણા હમણાં જે હતા પહેલાં આપણે ગાઈસ આ હાથના અંગૂઠાનો પેલો ફ્રેક્ચર થઈ ગયું એવું લાગે છે ગાઈસ કેમ કે બપોરના સમયમાં પાણીની ભરેલી બોટલ હું હવા બોલાડતો હતો અને અચાનક હાથ ઉપર લાગી ગઈ ને ગાઈસ ફ્રેક્ચર થઈ ગયું એવું લાગે છે. અત્યાર સુધી ગાઈસ આપણે દવાખાને તો નહીં ગયા પણ અંદર તમે જો હાથ એકદમ સોજો છોડી ગયો છે ફૂલે ફૂલ. બાકી બ્લોગ બનાવવા પણ હવે મુશ્કેલી આવી જશે ગાઈસ કેમ કે કેમેરો પકડવામાં પણ બહુ મુશ્કેલી આવી શકે છે આમાં. બાકી જોઈએ આજના બ્લોગમાં આટલું જાણવા આવ્યા તો બાકી સપોર્ટ કરજો એક યુટ્યુબરને, ગરીબ યુટ્યુબરને કોઈ ગમે. બાકી ગાઈસ જો ફ્રેક્ચર થયું કે ઓગળી ઉતરી ગઈ એવું લાગે છે ગાઈસ. બાકી સપોર્ટ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. બાકી થેન્ક યુ. બાકી ગાઈસ અત્યારે જો ખેતરની અંદર બાજરી બધી વાઢેલી છે. ઓબાની એક કેરી પડી હતી એ લાવી દીધી છે આમાં તમે ઓબા તો પાછળ આ બાજુ જો આપણે બદામ છે. અમારું તો લોકેશન એક નંબરનું આવે. બાકી વ્લોગમાં પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. બાકી આ બાજુ પણ રજકા બાજરીને વાયેલું છે. શું તમે વાતાવરણ એકદમ બેસ્ટ થઈ ગયું છે.